મહિલા દિવસ નિમિત્તે ગુજરાતની આંગણવાડી બહેનોને મોટી ભેટ આપવામાં આવી રહી છે. ગુજરાતની આંગણવાડી બહેનો માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. લાંબા સમયની માંગ પછી આ માંગ આખરે સ્વીકારી છે. આંગણવાડી બહેનોની જે લાંબા સમયની માંગ હતી કે તેમને નવા સ્માર્ટફોન આપવામાં આવે, તો આખરે આ માંગ સ્વીકારવામાં આવી છે. આંગણવાડી બહેનોને મળશે નવો સ્માર્ટફોન. ICDS વિભાગ દ્વારા 55,000થી વધુ મોબાઈલની ખરીદી કરી. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના ICDS દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. આંગણવાડી બહેનોને અગાઉ આપેલ મોબાઈલ જૂના થઈ જતા હવે ફરીથી નવો સ્માર્ટફોન આપવા કવાયત હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્યની ગ્રાન્ટ હેઠળ 55,000થી વધુ આંગણવાડી વર્કરોને સ્માર્ટફોન આપવા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જરૂરી સ્પેસિફિકેશન હેઠળ શરૂ થયેલ ખરીદ પ્રક્રિયા અંતર્ગત સેમસંગ જેવી હાઈટેક કંપની અથવા તો અન્ય કોઈ કંપનીનો મોબાઈલ ખરીદવા ₹50 કરોડથી વધુનો ખર્ચ થાય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળની આંગણવાડી બહેનોની કામગીરીનો રિપોર્ટ ઘણા વર્ષોથી સ્માર્ટફોન મારફતે અધિકારીઓ એકમ સુધી પહોંચે છે. જોકે અગાઉનો મોબાઈલ જૂનો થતાં ક્યાંક ખરાબ થતો હોવાની બુમરાણ ઊભી થતાં અને નવા સ્માર્ટફોનની જરૂરિયાત ઊભી થતાં ICDS દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે. કુલ 55,532 મોબાઈલ ખરીદવા ટેન્ડર પ્રક્રિયા કરી. તેમાં હાલની સ્થિતિએ સરેરાશ 84 કરોડ ખર્ચની સંભાવના બની છે. જોકે કેન્દ્રની જ અથવા તો કેન્દ્ર રાજ્યની ગ્રાન્ટની રકમ બાબતે વિગતો સ્પષ્ટ નહીં થતાં કોનું કેટલું બજેટ તે કહેવું હાલમાં મુશ્કેલ જોવા મળી રહ્યું છે. આમ છતાં મોટાભાગની ગ્રાન્ટ કેન્દ્રની છે, ત્યારે એક સ્માર્ટફોન સરેરાશ ₹10,000થી વધુ કિંમતનો હોઈ શકે છે. આ તરફ ટેન્ડર પ્રક્રિયા જે સ્થિતિ પર પહોંચી છે તે મુજબ જોઈએ તો એક મોબાઈલ સરેરાશ ₹15,000 સુધી પહોંચવા તરફ જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે ICDS દ્વારા સ્પેસિફિકેશન મુજબ સ્માર્ટફોનની ટેન્ડર ઉપર માંગણી થઈ છે તે જોતાં જ 4 GB વધુની રેમ હોઈ શકે છે અને ડેટા આપ-લે માટે પ્રોસેસર પણ સુપરફાસ્ટ હોઈ શકે છે. જે અંતર્ગત ઓફર કરવામાં આવેલી પાર્ટીએ સેમસંગ કંપનીનો સ્માર્ટફોન આપવા તૈયારી બતાવી છે. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉનો સ્માર્ટફોન પેનાસોનિક કંપનીનો રહ્યો હતો. તો ટૂંકમાં મહિલા દિવસની આંગણવાડી બહેનોને ભેટ મળી છે. લાંબા સમયની જે મોબાઈલ ફોન આપવા માટેની માંગ હતી તે આખરે પૂર્ણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે મોબાઈલ ફોનની માંગ તો પૂરી કરવામાં આવી છે. હવે જે અન્ય માંગણીઓ છે તેમાં ખાસ કરીને માનદ વેતનમાં વધારો, શું એ માંગ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે તે જોવાનું રહ્યું. ધન્યવાદ.